મિત્રો, તમે એપ્સ્ટીન ફાઇલ્સનું નામ જાણ્યું છે? એના વિશે કંઈક તમને માહિતી છે? એવું સાંભળવા મળ્યું છે કે અમેરિકામાં 19 તારીખના રોજ આ એપ્સ્ટીન ફાઇલ્સને લઈને એક બહુ જ મોટો ધડાકો, એક બહુ જ મોટો ખુલાસો થવાનો છે. વાત એવી છે કે એપ્સ્ટીન નામનો કંઈક માણસ એ આંતરરાષ્ટ્રીય સ્તરે નેતાઓ, મોટા મોટા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ અને જેની પણ પાસે સંપત્તિ, ધન દોલત છે એવા પૈસાપાત્ર માણસોને 18 વર્ષથી નાની ઉંમરની દીકરીઓ પ્રોવાઈડ કરવાનું, હા, સેક્સ લીલા માણવા માટે 18 વર્ષથી નાની ઉંમરની નાબાલિગ દીકરીઓ પહોંચાડવાનું એક આખું ગ્લોબલ રેકેટ, એક આંતરરાષ્ટ્રીય સ્તરનું એક બહુ મોટું ષડયંત્ર પકડાયું છે. અને એમાં ભારતીય જનતા પાર્ટીના બે બહુ મોટા નેતાઓના નામ છે. એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એક બીજાનું નામ જાણીએ તો આખું ગુજરાત અને આખો દેશ હચમચી જવાનો એવી સંભાવનાઓ છે. કદાચ એ સંભાવનાઓના કારણે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે હમણાં ગઈકાલે એક જગ્યાએ કહ્યું કે કદાચ 19 તારીખના દિવસે નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી ના રહે. એક બહુ જ મોટો મેસેજ એમણે આખા દેશમાં આપ્યો છે. પણ હું અપીલ કરું છું કે એપ્સ્ટીન ફાઇલ શું છે અને એમાં ગુજરાત અને દેશના કયા નેતાઓના નામ અને ગુજરાતના એક બહુ જ મોટા પૂંજીપતિ જે હાલ મુંબઈમાં રહે છે એમનું પણ નામ આ ચાઇલ્ડ સેક્સ અબ્યુઝમાં, ચાઇલ્ડ સેક્સના રેકેટમાં 18 વર્ષની નાની ઉંમરની દીકરીઓને શારીરિક રીતે ભોગવવાના આ ષડયંત્રમાં નામ છે. આનાથી ગુજરાત અને દેશની ગરિમાને કેવો બટ્ટો લાગશે, ગુજરાત અને દેશનું ગૌરવ કેવા કલંકિત થશે એની તમે કલ્પના કરી શકો છો. પણ 19 તારીખે એનો ખુલાસો થવાનો